નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સરકાર બનતા જ ટ્રમ્પ અને મસ્કના સંબંધોમાં તિરાડ, $500 અબજ એઆઈ પ્રોજેક્ટ પર વિવાદ. સાયકલ કંપની સાથે લાખોની છેતરપિંડી. દેશભરના 7 વેપારીઓએ દહેગામની કંપની પાસેથી માલ લઈને 53 લાખની ઠગાઈ કરી. હિમાચલમાં હિમવર્ષા, 11 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ. બિહારના 11 જિલ્લામાં કોલ્ડ વેવ. શહેરમાંથી વધુ 81 ઝૂંપડા હટાવી દેવાયા. ખુલ્લી જગ્યાને ફેન્સિંગથી સુરક્ષિત કરાશે. યુનિવર્સિટી કેમ્પસમાં 1.48 કરોડના ખર્ચે વધુ 225 કિલોવોટની સોલાર પેનલો લગાવતા વર્ષે 60 લાખ બિલની બચત થશે. જમ્મુ કાશ્મીર શ્રી માતા વૈષ્ણોદેવી રેલવે સ્ટેશન કટરાથી શ્રીનગર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરૂ. તંત્રીલેખ. ચાલુ નાણાં વર્ષમાં સરકારને રિઝર્વ બેંક પાસેથી ₹2 લાખ કરોડ ડિવિડન્ડ મળશે. ગાંધીનગરમાં ફ્લાયઓવર માટે 170 લીલાછમ વૃક્ષો કપાયા. વન વિભાગને માત્ર 5.87 લાખની આવક. ઉનાના અહેમદપુરા માંડવી બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ. ડોલ્ફિન બની આકર્ષણનું કેન્દ્ર. શૂન્યમાંથી સર્જન સૂરે આપ્યો સાથ. સંજુનો સંઘર્ષ અને સફળતા. લોકગાયિકા કિરણ પ્રજાપતિ. અમદાવાદ ખાતે આયોજિત હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં આયોજિત કન્યાવંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિ. સરકારી વિનય કોલેજ અમીરગઢ ખાતે એનએસએસ યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ગાય એ ગૌશાળા, પાંજરાપોળની નહીં, ઘર આંગણાની શોભા છે. શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. બોરીવલીમાં એમસીએફ દ્વારા થ્રોબોલ ટુર્નામેન્ટ યોજાઈ. મહુવા તાલુકાના કુંભણ ગામે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય કૃષ્ણલેલા ઉપર સર્જકોની ખૂબ જ સુંદર સ્વરચિત રચના. સાવન કૃપાલ રૂહાની મિશનની વડોદરા શાખા દ્વારા નિઃશુલ્ક આધ્યાત્મિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. માનવ જીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. રોયલ સુંદરમ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની વીમાની રકમ 22 લાખની ફટકાર. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત. ગુજરાતના 11 પોલીસકર્મી અને 6 હોમગાર્ડ જવાનોને શૌર્ય અને સેવા મેડલ એનાયત. કથાની કથની વાર્તાનું નામ છે નવજીવન. સંજય મહેતા. ખૂબ જ સરસ અને સમજવા જેવી વાત. ગુજરાત સરકાર પ્રજાસત્તાક પર્વ રાજ્ય મહોત્સવ 26 જાન્યુઆરી 2025 તાપી વ્યારા. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ. આવો આપણે સૌ સ્વર્ણિમ ભારતના વારસા અને વિકાસનું ગૌરવ લઈએ. બંધુતા અને સમાનતાની ભાવનાને વધુ મજબૂત બનાવીએ. પ્રજાસત્તાક પર્વની સૌ ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.